વાગરા તાલુકાના જોળવા ગામે વેલકમ સોસાયટી ખાતે અગાઉના ઝઘડાની રીસ રાખી 4 લોકોએ દંપતી ઉપર હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। વાગરા તાલુકામાં આવેલા જોળવા ગામે રહેતા રણજીત યાદવ ગતરોજ બપોરના સમયે તેમના સંતાનોને લેવા માટે ટ્યુશને ગયા હતા, જ્યાંથી પરત આવતી વેળાએ તેમની ગલીમાં રહેતી સવિતા દેવી સાથે તેમની પત્નીનો ઝઘડો ચાલી રહ્યો હતો। જોકે ત્યાં તેમના મકાનોની દેખરેખનું કામ કરતો રામપત પાંડે વચ્ચે પડી તેમનો ઝઘડો છોડાવ્યો હતો, જે બાદ તેમના ઘરે જઈને સૂઈ ગયા હતા। અરસામાં થોડા સમય બાદ કોઈએ દરવાજો ખખડાવતા તેમણે ઉઠીને જોતા તેમના ગલીમાં રહેતી સવિતા તેમજ તેનો પતિ સંજય યાદવ તથા મમતા દેવી તેમજ તેનો પતિ પ્રેમચંદ સોનકર ત્યાં આવી પહોંચ્યા હતા। તેમણે તેમને અપશબ્દ ઉચ્ચારી તેમની સાથે ઝઘડો કર્યો હતો। અરસામાં સંજયે નજીકમાં પડેલા પાવડાથી રણજીતના માથામાં ઘા કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા। બનાવ સંદર્ભે દહેજ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। ગત તારીખ 18 ઓગસ્ટને સાંજે 8 કલાકે દહેજ પોલીસ દ્વારા આ કેસની માહિતી આપવામાં આવી હતી।